ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં હો કે તમે મજામાં હશો? હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારા મારા નવા વિડીયોમાં. તો 13 વાગ્યા છે 10 અને હું ગટું થોડી વાર પહેલાં જાગ્યું છે અને હું પણ હલો કરો. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? બધાય કેમ છું? મજામાં? તો કઈ નહીં, સારું, ચલો ટાટા બાય બાય. તો કઈ નહીં, ચલો અમારે નાસ્તો કરવાનો છે, નાસ્તો કરી લઉં. અને હરી તો સવારમાં 8 વાગે જતા રહેતા સાઈડ પર, તો ખબર જ હોય તમને, એ જતા રહી રહેલા. તો નાસ્તો કરવા બેસી ગઈ છું, જો ચા પરોઠા ને અથાણું. તો કઈ નહીં, ચાલો નાસ્તો કરી લે. પછી મારે કામ છે, વરસાદ છે ને બહારે જવું છે, જોઈએ છે કેમનું થાય છે. ભેગું રેનકોટ પહેરી જવું પડે એમ જ છે. મેં નાસ્તો કરી લીધો છે ને જો વરસાદ આવે છે જોરદાર, આમાં ક્યાં હું જાય છે એમ થાય છે. તો ભાઈને ફોન કરીને કહી દઈએ આપણે, સ્ક્રિપ્ટ મને તમે સેન્ડ કરી દો લખીને. જો વાવ, ક્યાં આવ્યો વરસાદ બાબુ? પછી મોઢે આમ કરી, મોઢે હાથ દાડો. હા, સંજયભાઈ ગાડી વાગ્યા છે 12 ને મમ્મી બનાવે છે રોટલા. અમે ટિફિનમાં સબ્જી બનાવી હતી, રીંગણ બટેટાની તો પડી છે. હું ખાશું લાડુ? કાકી ખારી છે, બહુ ખારી નથી કરી ને? હા તો આના કર પછી સાઈટ આગળ છે મીઠું નકરું દહીં છે, દહીં એમ ન વધારે રાય. એમ હું કરશો ન્યા? હંતાઈ ગઈશો? હાલો એઠા ઉતરો નથી ને, હાલો બાપુ હાલો. ના નહીં હાલો. કેવું બેહી ગયું છે આમ જો પટોળિયું મારું. હાલ બાબુ હાલ. હાલ ને માર દીકો ડાયો નથી. કેમ ડાયો નથી ગટુ? હાલ માર દીકો હાલ, બહુ ડાયો. હાલો મમ્મા જાય છે. મમ્મા વઈ ગઈ, મમ્મા વઈ ગઈ હો ગટુ. તો વાગ્યો છે 1:30 અને મારું ગટુ સૂઈ ગયું છે. સૂઈ ગયું, સવારમાં વહેલું જાગ્યું હતું ને 8 વાગ્યામાં, એટલે અત્યારે સૂઈ ગઈ છે. અને મમ્મી પપ્પાએ જમી લીધું છે, મારા બેને ખાઈ લીધું છે થોડું ઘણું, અને મારે બાકી છે. બટ મેં નાસ્તો કર્યો તો બહુ લેટ 2 પરોઠા ખાઈ ગઈ હતી, એટલે અત્યારે ભૂખ નથી લાગી. ભૂખ લાગશે ત્યારે આપણે ખાઈ લઈશું. તો ચલો આપણે આપણા કામ પતાવીએ, 2 બાજુ વસ્તુ કામ મૂકી દઉં. અને હું અહીંયા જ છું કે આગળ નથી જતી હજી, પછી આગળ જવાનું થશે તો આપણે એને આલામાં નાખી દઈશું. પછી ને સવારમાં કેવું કર્યું આજે, સવારમાં બેડ ઉપર અહીંયા સૂતી હતી, એના પપ્પા નાવા ગયા હતા. 2 બાજુ વસીકાને એણે બ્લેન્કેટ ઓઢેલું હતું. રોજ એમ કે બ્લેન્કેટ કાઢી દે, હલાઈ ગયું છે, એટલે ફસાઈ ગયું છે એમ કે એની ભાષામાં. તો આ તો બેન નીચે ઉતરી ગયા ને દરવાજો પકડે, મમ્મા ખોલ એમ કરતી ઉતરી જાય છે. હવે નાની નથી, મોટી થઈ ગઈ એટલે કંઈ નહીં, ચલો ભલે શું તો મારો દીપો આવ્યો છે. તો વાગ્યા છે 8:30 ને હું થઈ ગઈ છું રેડી. બહાર વરસાદી વાતાવરણ છે, એવું લાગે છે રેનકોટ હારે રાખવો પડશે, તો રેનકોટ હું હારે રાખીશ. અને ગટ્ટુ સૂતું છે, મમ્મી કે દરવાજો ખોલી નાખ, એટલે ઉઠે તો મને ખબર પડે, નકર બેડ ઉપરથી પડી જાય. ખોલી નાખીશ. વાઇડ એંગલ તો અમે જઈએ છીએ હવે અમારા કામ બધા પતાવવા. 4-5 કામ એકારે ભેગા થશે. મને જો નવરાતા જ નહીં, એને ઉપાડ્યા સમજો. હાલો તમે હારે, એકલું નથી જવું. બસ જો અત્યારે નીકળી જાય, અમે જ્યાં જાય ને અમે તમે બતાવજો અમે શું કામ કરીએ, એટલે જોયા કરશું આગળ, મજા આવશે. ચલો પેલું કામ કરી તમને દેખાય. અત્યારે અમે આવ્યા છીએ હીરાબાગ, મારી ગાડીનું સીટ કવર નખાવા. જો કાકા જો સીટ આ કવર કવર નાખે, ચોઈસ કર્યું છે મસ્તીનો, સ્લીપ નો થઈ જાય ને બ્રેક આવે તો, હે ને મજબૂત છે. 200-250 કઈ કાઢી લેવાનું નથી. કાંઈ નહીં, ચલો આપણે આ એક કામ પતાવીએ, પછી એક બીજું કામ આગળ જઈને પતાવી આવીશું. તો જો અમારે ગાડીનું આ કવર નાખે છે. ગુડ મોર્નિંગ. તો ફાઇનલી અમારું કવર નાખી દીધું છે મસ્તીનું ચીકનું. રેડી ને ક્રિશા લાગે ને જોરદાર. હવે તો અમે સીટ કવર નાખી
હવે મારી મમ્મીને અહીંયા જ રહેતા ને અમારું અહીંથી આગળ જતા આપણે પપ્પા અંકલનું મકાન છે ને અમે ત્યાં જ રહેતા. કંઈ નહીં, ચલો આગળ જઈએ, કંઈક બીજું ગોતીએ. આપણે હવે શું લેવા હતા? મારી ગાડીમાં પેટ્રોલ નહોતું તો પેટ્રોલ પુરાવા આવી ગયા છે. જો મનોજ બે પુરાવે પેટ્રોલ 1000 રૂપિયા નાખવાનું છે. ઘર ભેગું થાને ભાઈ 1000 રૂપિયાની એની ઓજરી નથી, એમાં નો હમાય, આમાં નો હમાય. 350 માં ફૂલ થઈ જાય ને. હા તો વાગી ગયા છે 3 અને અમે આવ્યા છીએ અમારા અહીંયા બહુ આની રીલ્સ છે તમે જોઈએ છે લીલિયાના પ્રખ્યાત પકોડા ક્રિશાક છે ને. જો અહીંયા અને ખાવાનું બાકી હતું એટલે હવે તો અહીંયા આની તમે રીલ્સ બહુ જોઈએ છે તો આજે અમે ટેસ્ટ કરશું. કેમ તો જો અમારે આવડું અહીંયા પ્રખ્યાત છે મસ્ત ક્રિશા ટેસ્ટ કરીને બતાવશે કેવું છે. ફૂડી ગા ટેસ્ટમાં ખબર પડે ને એને જ ખાવાનું હોય ભાઈ. આમ તેલ બેલ નથી આવતું ને એવું નથી ને તો તો જો આવડું પ્રખ્યાત છે અમારા લીલિયા તાલુકાનો. સિલ્વર બિઝનેસ હબ છે ત્યાં આવ્યા હતા તો એ ભાઈને મેં કોલ કર્યો કેટલા નંબર છે તે કે 2007. તો અહીંયા છે ને 2007ની સિરીઝ નથી મેં એને પાછો કોલ કર્યો કેમ કે બિઝનેસ સિલ્વર પોઈન્ટ છે ત્યાંથી આવ્યું વીઆઈપી સર્કલ તમે કીધું નથી આવતી મારું. આ સિલ્વર પ્લાઝા છે ને ઓલો સિલ્વર પોઈન્ટ ખાલી ફરક એટલો હતો. તો હવે એણે મને સ્ક્રિપ્ટ તો આપેલી જ છે તો એણે કીધું છે તમારે જાતે બનાવી લેજો. મેં કીધું કંઈ નહીં ચલો આપણે બનાવી લઈશું. આપણે બેઝમેન્ટમાં જઈએ એવું નથી લાગતું? ઓકે ફાઇન. કેમ કે બહારની સીડી છે ને બહુ બધી સીડી છે તો કંઈ નહીં ચલો આપણે સ્ક્રિપ્ટ આપેલી છે જાતે વિડીયો બનાવી લેવું અને ત્યાં તો મારે દૂર પડી જાય એટલે હું કંઈ જાતી છું નહીં. હવે જઈએ ઘરે. તો વાગી જશે 4 અને અમે રખડતા રખડતા પૂગ્યા છીએ ગાડીનું એક પગું હરખું કરાવવા માટે. હરીનો દોસ્તાર જ છે. જો આમાં પગું હરી હરખું નહોતું ને આ વિજય છે હરીનો દોસ્તાર. હાય કે પૂરા પૂરો કામમાં છે. હવે એક કામ રહ્યું ઓલો બિઝનેસ ગાડીમાં એક કામ શું છે ખબર છે? મિરરનું પણ એ તો થતું એ તો તારે કંપનીમાં જ કરાવવું પડશે. હજી તમારે કાર કંપની રજા હોય ને તો મને હા તો વાંધો નહીં થાય. શોરૂમમાં જાઓ જો વાત એને પૈસા આપેલા તો એવું છે હાલ તો તો એને મારવો છે. હું સીધો જઈને હું મારવા જ મને તારે પછી એમ કાને પૈસા આપેલા સ્લીપે પડી છે મિરર તો વાંધો નહીં. જો વરસાદે ધીમો ધીમો ચાલુ થઈ ગયો પાછો. તો અમને મળી ગયો છે ટમટમ. જો બાવ આને બહુ મારવાનો છે તેને વાળ કાપ્યા હતા ને ક્રિશા શું કે બાવ એને આપણે કે વાળ કોણ લઈ ગયો ટમટમ આપણે કે મારો હાઈલ હાઈલ તારો વારો છે તેથી તું બાવની હાથમાં છેડો ને તેથી તને ટીપી નાખવાનો છે. અને તમે ઘણા કમેન્ટમાં કહેતા ને ટમટમ કોણ છે આવડો આ એની દુકાન છે ખુશી હેર આર્ટની. હા એ બધું હરખું એ એક જ કહેવાય. હા ચાલો અમે મસ્ત ચા પી લે વરસાદમાં રોડ ઉપર. હવે અમે આવી ગયા છીએ ઘરે અને મારું ગટુ જાગી ગયું છે. ગટુ ઓય તું કેમ ઉઠી ગયું તું? લે કોણ આવ્યું છે? મમ્મા ક્યાં ગયા? મમ્માને ક્લેપ કરજો. અહીંયા અહીંયા હેન્ડશેક કરજો. કોપી કરજો. એ બેન શું કરો છો? તમને કેમ મારવાનું છે આપણે? એના વાળ ખેંચવાના છે. કેવી રીતે ખેંચી એના વાળ? અરે એક મારું બે મારું એક મારું એક પાટું મારું કે બે મારું? બે મારું ને બે મારું પાટું ઈ કે બે પાટા મારું. હાલ આપણે મારવા જવું છે. ગાડીની ચાવી લઈ લે હાલ જઈએ. નાનંદ કે ગાડીની ચાવી આપો ટમટમને મારવા જવું કે જા. ઈ તો ગઈ. ઈ કે ટમટમ ને ગટુ જો કેવી ગાંધી બાપુ જેવું લાગે. સ્માઈલ કરો. સ્માઈલ. હાય કરો હાય. કેવું કરો લાગે? આઈ લવ યુ કરો. એ પાપા કે તો જો તમારા
આમાં ગ્લાસ નો નીચે ગટ્ટુ પાપાને પપ્પી કોણ કરશે પાપાને કે તો આ લવ યુ કહી દે પાપાને લવ યુ કહી દો તો થેન્ક યુ કહી દે થેન્ક યુ જાઓ આ નાની નાપી આવો નાની લઈ લો કે એની જેમ તાલી પાડે હોય કેમ કરે કરતો ઉંદર કેમ કરે વાગ્યા છે 9:30 ને હરીને મીટિંગમાં જવાનું હતું ને જમવાનું ત્યાં જ હતું તો મેં કીધું શું બનાવું મારા માટે તો પપ્પા કહે જે ખાવું હોય બનાવી લે મેં બનાવી છે પાણીપુરી જો આપણે બાવ છે ને અંદર સામે રમે છે મેં કીધું અહીંયા ખાઈ લો જો આ લસણનું પાણી છે ને આપણે રેગ્યુલર જે ફુદીનાનું ને બનાવીએ એ પાણી છે તો કંઈ નહીં ચલો આપણે ખાઈ લઈએ 9:30 થઈ ગયા છે તો નકર હમણાં પાછું બધું અંદર આવશે તો કંઈ ખાવા દેશે બાબા હું લાવ્યા કિચન છે હું છે દીકા કિચન છે પછી જો બુક લાવ્યો ગતવાતું ચોલા લાવ્યો આ ટોપી લાવ્યો વાવ હા ગતવાતું લાવ્યો લી જો આ ગતવાતું તેલો લાવ્યો આવડો આ લી હાલો શોલા પીવી ને બાબુને તો વાગી ગયા છે 11:30 અને અમારી મહેફિલ આજે કેટલાય દિવસ પછી જો અહીંયા હતી ને અમારે આ લેવલ ઉપર આવી ગઈ પાછી કિનલી કામ ધંધા વગરના નવરા થઈ ગયા ને બેરોજગાર એટલે અહીંયા બેઠા આ ધરી તું ઓલા જમવા ગયો તો શું હતું જમવામાં અને ખાવામાં તો આમ વાત જવા દે ભલે થાય ભલે તારે વાંધો નહીં चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर મન કાઈ ફેર નહીં પડે મેં ભૂંગળા બટેકા હતા મંચુરિયમ હતું પાણીપુરી હતી મઠ્ઠો હતો જ્ઞાન હતું 2-3 પંજાબી શાક હતા દાળ ભાત હતા પછી છેલ્લે લાસ્ટમાં આઈસ્ક્રીમ હતું ને પ્લસ બીજું કંઈક થોડીક વાનગી હતી છાશ તો હતી પણ બીજી કંઈક વાનગી હતી મેં જોઈ જ ન બધા ખાતા હતા પણ તો તું ક્યાં નહીં પર તૂટી પડ્યો તો પાણીપુરી પર તૂટી તો પડ્યા મેં ઘરે પાણીપુરી જ બનાવી એકલી હતી તો ખાધું મને ભજીયા મંચુરિયમ નથી ભાવતું. ખાધા હા જો છે ને ભજીયા મેથીના ભજીયા ને પટ્ટી ભજીયા હતા એ તો ભલે એમ કે માન નથી ખાવું બાકી ન્યા હોય ને તો બધું ખાય બોલ પણ મારે જે ખાવાની ઈચ્છા હતી મેં તે બનાવી ઓલા ખાઈ કે ને લીધું ઘરે. શિયાળીઓ જ્યારે આંબી નો કે ને ત્યારે એમ જ કે જરા ખાટી તમે પેટ ભરીને ખાધું ને ઈ તમારી બહારનું છે ને હા, ઈ hygienic મેં ન કાંઈ- હોય, મેં ઘરે hygienic મેં મારી વસ્તુ ક્વોલિટી બનાવી. એમને મૂકી ગામ વાતે વાતે પડશે તો ઈ ઘરના ગામ ની બાળી બળશે. નાખું ગામ બળે, હું ન બળું. ઘરના ની બાળી નાખું. મારે ખાવું હોય તો મને કોઈ ના ન પડે બરાબર હું ખાઈ આવું ગમે હારે તો નો જવું ના નો પડે તે. મારે ખાલી ફોન જ કરવો પડે ઘરે આવી જાય ખાવા શેઠ છે ને તમે શેઠ લોકો મને એમ છો આ કેમિકલ નો ઓલો હશે ને તો મેં તો કેમિકલ હશે ખાવામાં મેં કીધું घर भेगू थाने भाई લિક્વિડ મઠ્ઠો હતો. લિક્વિડ મઠો કેમિકલ નો હતો છાંડલો કર્યો પેલા કેમિકલ છાંડલો કર્યો પછી ખાવા બે અને કઈક ગિફ્ટ આપ્યું તો શું આપ્યું તું કોને થેલો આપ્યો 2-3 ડાયરી આપી 2-3 પેન આપી અચ્છા પછી મારા દાદા કે બાપુ કે આમાં આવું છે એમ કરે. એક લેપટોપ બેગ આપી એવું લેપ- હા સંજયભાઈ તમારે આજ ન જવાય મીટિંગમાં હરિયારે તો આજે પણ મને મારી પાસે ટાઈમ નહોતો ને ભાઈ એવું છે અમે બીજી માણસો રહ્યા નહીં કેટલાક અમારે બીજે ફેક્ટરીએ કામ ન હોય એ વાતે હાચી હે બુટિયા બુટિયા નવરો હોય એને તો આજ વરત છે ને બુટિયાને વ્રત છે તો મારી ઘરવાળીને વ્રત અચ્છા મને શું તારે વરત क्या गुंडा बनेगा रे तू છે એમ નહીં એને વ્રત છે ને એમાં બુટિયાને પેટમાં દુખે છે કેમ એને પેટમાં દુખે મને કયો તો બુટિયો મને આવીને કહે કે ઈ આજ હવારની ભૂખી છે મેં કીધું તો હારું હારું લઈ દે बात तो सही है 2 મણ ફ્રૂટ લઈ આવી દે 2 કિલો કાજુ બદામ લઈ આવી દે એટલે મંડે ખાવા ए मेरे पास पैसा नहीं है मैं पैसा नहीं है मेरे पास लेकिन मेरी हालत इतनी बुरी है નો ખાય તો તારો ભાઈ બેઠો છે મારા ઘરે દઈ જાય અંદર પહેલી વાત તો ઈ વ્રત રહે ને એટલે એક ટાણું કરવાનું હોય હા. પ્લસ એમાં ફરાળ કરવાનો હોય ઈ કઈ ભૂખા ન કહેવાય ઈ ભૂખા કહેવાય એ બુટિયા 100 વરસ નો થાય ને એના વરત રહી છે તને હું ખબર પડે હા બુટિયો હોવરા નો રે એટલે નથી રહેતી હારું હારું ખાવા હાટું રહે હા. છે એનું વ્રત ઈ વ્રત નથી ચાલુ ગાડીએ ચડોમાં ભાઈ ઈ હોવરત વાળું કયું ખબર વડ સાવિત્રી વડ સાવિત્રી ને ઓલો સાંધો જોવે ને આવી રીતે ઓલો કઈક ઓલો આપણે છે ને કડવા ચોથ આપણે ઈ છે ને આપણા કલ્ચર નું નથી વધારે હિન્દી લોકો રે હા, હા, ઈ પણ છે ને તોય આપણામાં રહેવા માટે આપણે વડ સાવિત્રી રહેવાનું
કહેવાનો મિનિંગ એમ છે કે આ વ્રત શું કામનું? કાંઈ નહીં, પેલા રહ્યું એટલે બસ time pass. મળે એટલે તો મળે. મળી તો ગયો છે પણ તોય હારી મુક્તિ નથી. हम करे तो करे क्या बोले તો બોલે क्या પણ એ એટલે ઉજવણું નથી કરવાનું રહેતી. છે, ઉજવણું. તને કહું છું એ એટલે રહેશે, એ હારું હારું ખાવા રહેશે, પણ તું લાવી નથી દેતો. બદામ શેક ને બોલો બધું લેતો જા ઘરે એટલે આમ કાલ લેતો આવજે તારા તરફ. લ્યા. એને મારી ઉપર બિલ ફાડ્યું વરત તારી હાટું રીધેલું છે પણ તું કાલ લેતો આવજે તો તારી તારું પૂન મને દે છે હા તો હું તને આપીને તને છોકરી હારી મળશે. લ્યા. મારું પૂન તાનું પતિ આવી દીધું એક વાર છોકરી ગોતી દે એમ કે રોજ ખવડાવું હા કે. એકવાર હાલ તું હાલ તું બોલ. બોલ 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 બોલ. એકવાર હાલ તું ગોતી દે તને દરરોજ બદામ શેક ખવડાવું હાલ હે આ કોણ બોલે? મનોજ ગોહિલ આ એમ પોતે વાંથી હરિભાઈ કંપની આપે ને તો હું એમ તો સાક્ષીમાં બસ અંદર હા આ તો આ બધા બેઠા બધા સાક્ષી નો અટે હાલ હાલ તું આજ ચેલેન્જ લેતો હોય ને તો હું આ સ્વીકાર કરું હાલ છોકરીની વાત કરીએ બે કડિયા કુંભાર જાડિયો. એ તમારું નિકનેમ છે ધન્યવાદ. એ તો ભાઈ કમેન્ટ કરવા વાળાને ધન્યવાદ દેવો પડે હો ભાઈ આ ડાયલોગ થઈ ગયો અરે ડાયલોગ. કાલની તારી કમેન્ટમાં તું દોઢિયા બહુ મસ્ત લેતો એવું બધાય કમેન્ટ કરી સેલિબ્રિટી તું ભાઈ હે ઘરમાં ઘરદાર નથી બાકી એણે એમ બી કીધું કે છે ને નવરાત્રીમાં રમવા જાજો કપલ દોઢિયા રમો ને તો વિડીયો શૂટ કરજો. આમ જો આપણી બેની અમને કમેન્ટ બતાવજો. હારી આમ. હરિભાઈ ને આશીષભાઈ બે હારું રમે છે ઈ કે. હરિભાઈ ને આશીષભાઈ બે હારું રમે છે. આશીષભાઈ કોણ છે તારું નામ તો બુટીઓ છે गजब बेइज्जती है મારું મેન નામ છે આશીષભાઈ. આશીષભાઈ મને તો નહીં એવું બુટીઓ ખબર છે કે બુટીઓ તારું નામ તો બુટીઓ ખૂટ્યો છે એમ. ખૂટીઓ હા ખૂટીઓ કે ખૂટીઓ અરે આ કઈજાન પપ્પા ખૂટીઓ જ કે કાય ખૂટીયા મારું નિકનેમ છે ખૂટીઓ ખૂટ્યો એમ? બુટિયો. બુટિયો કે ખૂટ્યો? બુટિયો. એ તો સિંગમ હોય ને તો ખબર પડે એટલે બુટિયો નહીં, ખૂટ્યો. ને બુટિયો બુટિયો. ના ના ખૂટ્યો. એ બુટા. ઈ વાતમાં મોટી વાત છે. હાલો ભાઈ રોતો નહીં આ એ વાતમાં વાતમાં બે માવા ખવરાય દે હાલ. હાલો હા, ઈ બે તો જોવે ને ભાઈ. મારે વ્રત પકડી રહેવું. લેતા હોય ને કયું તારે તમને વરે ખબર? હું કામ ઈ એમ બધે એમ કે સારું ખાવા મળે મને 24 કલાક ત્રીસેથી ખાવા મળે પણ મારે વ્રત રહું તો મારે ભૂખું રહેવાય ને. છોડું હવે નો પણ તારે માટે સારું ખાવું તો કેટલી વાર લાગે મારે પણ રોજ હા. હારું છે, હું એમ કહું તું શાક રોટલા ક્યારેક ખાશો કે ભાઈ માવા બંધ કર્યા છે હવે હું જોઉં છું કેટલા દી તું એવું કહેતો તો ને? મેં માવા બંધ કરી રહ્યા. એ પણ ઈ કેટલા દી મને હવે જોઈએ જો બુટિયા માવો ખાધો એટલે તારો વારો છે જો કિનાલે તું સાંભળે એટલે તો આ બુટિયો બ્લોગ માં બોલો માવો બંધ કરે તેથી અમે નો હોય ને તેથી ઠીકો મારીને હા કાઢ નાખશે અરે માવા સારું કરે ને તેથી બુટિયાની જે ફૂટ્યો જ કહેવાય હા માવા બંધ તમાકુ ચાલુ. બુટિયાને ખૂટ્યો તો કહેતા કેવા હે, પણ પેલા બુટિયાને ખૂટિયા જેવો બનાવી દેવા. હા તેવું ઈ વાતે હાચી. આજ અને બધા આ માવા મૂકે એમ એક દી જાણજો મને આ તાવ આવી ગયો છે મારે માવા ખાવા સવારે ઉઠીને પેલા દુકાને જઈને પેલા માવો બનાવે ને પછી દુકાન ખોલે એ. વસ્તુ કરવા માટે બહારનું જોવે ઈ હા. બહારનું ગોતતો રહી જાય પછી. એ છોટે એ મનિયા હા. એક વાત કહું તારા માટે એક કામ આવ્યું. નથી કરવું વાહ ગરોડી છે. ક્યાં જો છે બેનર એ રહી. ભલે એને બિચારીને રહેવા દે આવડી અહીંયા અમતી છે. તારી બેન દાદા પકડી આજા જલ્દી. માનને આ પકડવી અરે જાને નહીં પકડવી મજા આવશે. તો વાગી ગયા છે 11:15 અને અમારે તો અહીંયા વરસાદ ચાલુ થયો છે અને હરીને ક્રિશા બે કમેન્ટના જવાબ આપશે ચાલો તો વિશાલ ચૌહાણની કમેન્ટ છે હરી અને આશીષભાઈના ગરબા બહુ મસ્ત હતા તમે બધા સરસ ગરબા રમો છો. એમ પણ બાકી ગટેને મારો ભાઈ હું બધું કરી લઉં અચ્છા પણ એમાં એવું છે હરિહાના ગરબામાં બધા કિંગ છે એ તો હમણાં વરસ દીધા બધાએ મૂકી દીધું બાકી કે બધા એને માસ્તર છે બધા પૂરા હવે સ્ટેમિના ફરીવાર બનાવશું ફરીવાર રમશું હમ. નવરાત્રીમાં. થેન્ક યુ કમેન્ટ કરવા બદલ. હેઝલ ઠાકોર તમે ને હરી ગરબા બહુ મસ્ત રમો છો જોરદાર જોડી લાગે છે નવરાત્રીમાં પણ વિડીયો બનાવજો તમે નાઇટમાં રમવા જાઓ એના હા તે વિડીયો અમે જરૂર બનાવશું અને મૂકશું પણ અને જોયા રાખજો અને આ તો ગરબાના સર છે એણે મને શીખવાડ્યું છે એટલે મારે કંઈ કહેવાય નહીં એને થેન્ક યુ કમેન્ટ કરવા બદલ. હમણાં ગટ્ટુ કોણ છે નિલય ગોહિલ હમણાં ગટ્ટુનું ધ્યાન રાખજો વરસાદ અને બહાર નહીં નીકળતા હમણાં બહુ રોગ નીકળ્યા છે 1 થી 10 વર્ષના છોકરાને થાય છે અને ગટ્ટુ બેટા ગેટ વેલ શું તો થેન્ક યુ સો મચ અને હું આવા વાતાવરણમાં મારા બાઉને કે બહાર કાઢતી નથી
એનું બહુ ધ્યાન રાખવું પડે છે નાની નાની વાતમાં. અને એની તબિયત અત્યારે સારી છે, તો કમેન્ટ કરવા બદલ પ્રજાપતિ રમેશ. મનોજભાઈ શું કામ કરે છે કે પછી કોઈ બિઝનેસ કરે છે, તે પ્રોપર ક્યાંના છે? તો હવે ઈ છે ને મનોજભાઈ પ્રોપર છે ને અમે બધા સુરતના છીએ, આમ ગણી લો તો આલેન છે. અને એ આમ એક રીતના કામ તો હીરાનું કરે છે, પણ એનાથી વધારે સારું કામ એનું એડિટિંગનું, વિડીયો એડિટિંગનું વધારે એને સારું આવે છે. અને પેડથી બધી વસ્તુ તમને અમારે કરવી તો એ કરી દેશે. અને એનું પ્રોપર જે ગામ છે ને એ અમારા અને આ તળાજા સાઈડ જ છે, બેલમપર. બેલમપર ગામ છે મહુવા પાસેનું ને જિલ્લો ભાવનગર મારું છે. એમ કે તારી જ વાત થાય છે. હા, એ મારી જ વાત કરું છું. મારું એનું અને હું પ્રજાપતિ કુંભાર જ છું, એટલે આપણે ભાઈઓ જ છીએ બધા. આ કોણ છે? ઓડે. ઓડેન્દ્રા ઓકે. હું તમને મળવા આવું છું. શું શું લખ્યું છે? કઈ લેંગ્વેજ લખ્યું છે? પોરબંદર કડી ફરવા આવો. તો શ્યોર ક્યારેક અમે પોરબંદર કડી સાઈડ આવશું તો અમે તમને જરૂર જણાવશું. આપણે મળશું જરૂર. અને થેન્ક યુ કમેન્ટ કરવા બદલ. તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમે કમેન્ટ કરી, અમને ગમ્યું. તમે ગમ્યું ને? મને તો બહુ ગમ્યું, મને બહુ સારું લાગ્યું. હું બહુ ખુશ છું. બહુ ખુશ છે, બહુ ખુશ છે. બહુ ખુશ. ચાલો, એ બહુ ખુશ છે ને તો આપણે વિડીયોને એન્ડ અહીંયા જ કરી દઈએ. આપણે ઘરે જઈને સુઈ જઈએ. આજનો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, કમેન્ટ, શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. કાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. ટાટા. ગુડ નાઇટ.